પંચમહાલ જિલ્લાના પાનમડેમ વિસ્તારના 10 ગામોને ફરી શહેરા તાલુકામાં સમાયા. શહેરા તાલુકાના પાનમ વિસ્તારના બોરિયા સહિતના 10 ગામોને મહીસાગર જિલ્લામાં નવનિર્મિત ગોધરા તાલુકામાં સમાવવાના નિર્ણયનો અંતે સુખદ અંત આવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ અને ગ્રામજનોની લાગણીને માન આપી રાજ્ય સરકાર દ્વારા આ 10 ગામોને પુનઃ શહેરા તાલુકામાં યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. આ મહત્વના વહીવટી ફેરફારને પગલે પાનમ પંથકના ગ્રામજનો અને સરપંચો હર્ષની હેલી જોવા મળી રહી છે. પોતાની રજૂઆત સફળ થતા ગ્રામજનોએ આ લડતમાં સહભાગી બનનાર ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું. અગાઉ જ્યારે આ ગામોને નવા બનેલા ગોધરા તાલુકાના બેળવવાની હિલચાલ શરૂ થઈ હતી, ત્યારે સ્થાનિક જાગૃત નાગરિકો અને સરપંચો તેનો સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનો આ મામલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે ભૌગોલિક અને વહીવટી અનુકૂળતા મુજબ આ ગામો શહેરા તાલુકામાં જ રહે તે હિતાવહ છે. ધારાસભ્યએ ગ્રામજનોની રજૂઆતની ગંભીરતાને સમજીને રાજ્ય સરકારના આ મુદ્દે ધારદાર રજૂઆત કરી હતી અને ગ્રામજનોનો પક્ષ મજબૂતીથી રાખ્યો હતો. ધારાસભ્યની સક્રિયતા અને ગ્રામીણ સ્તરે થયેલા વિરોધને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આખરે 10 ગામોનું ગોધરા તાલુકામાં સમાવેશને બદલે શહેરા તાલુકામાં જ રાખવાનો આદેશ કરતા વિવાદનો ઉકેલ આવ્યો હતો. પોતાના ગામો ફરી શહેરા તાલુકાનો હિસ્સો બનતા જૂનાખેડા, આસુંદરિયા, મોર, ઉંડારા અને રમજીની નાળ એમ કુલ 10 ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ જેઠાભાઈ ભરવાડનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું.